ભગવાનને વિશે આ લોકના મનુષ્યના જેવા ભાવ ન હોય, સત્પુરુષને વિશે ન હોય, ભલે એમની ક્રિયા અવરભાવમાં મનુષ્યના જેવી જણાય, પરંતુ એક ઠાવકી ઘેડ પડી જાય. જો એમના સરખા ગુણ પ્રાપ્ત કરવા હોય તો કે એ આ લોકનું સ્વરૂપ નથી. ભલે વચન એમણે જે કીધું તે પણ બહુ અઘરું હોય છે. મોટાની જોડે રહેનારા ઘણા હોય છે, પણ આવી દિવ્ય બુદ્ધિ રાખનારા કોક હોય છે. આપણા સદગુરુ નિર્ગુણ બાપા દરેક દિવ્ય પુરુષની લીલા જોઈએ છે તો સંશય થાય એવું ક્યાંક દેખાડ્યું હોય, પરંતુ એ વખતે નિકટમાં રહીને જે દિવ્ય ભાવ રહેવો, અત્યારે આપણે સાંભળીએ ને જોયું ના હોય ને એટલે દિવ્ય ભાવ રહે. નિર્ગુણ બાપાને અવરભાવમાં ખાંસી દમ જેવું દેખાતું. જો બધી મોટા પુરુષોની લીલા હતી હો. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો એવું મહારાજ વતનામૃતમાં પણ લખે છે. ક્ષય એટલે ટીબી, એ જમાનાનું કેન્સર. હવે મુક્તાનંદ સ્વામી જેવા સંતને આવું થાય, પણ એ વખતે એમાં દિવ્ય ભાવ રહે. ઘણા નહીં બોલનારા નહીં બોલાય એવું બોલનારા બોલતા, નિકટવાળા બોલતા, બોલો. પણ દિવ્ય બુદ્ધિની ખબર ત્યારે પડે. સદગુરુ આપણા ઈશ્વર બાપાને ઘણા વર્ષ સુધી સ્વામીને ખરજવાનો રોગ થયેલો. વારંવાર સ્વામીને ઓપરેશન કરાવવું પડે, વારંવાર ઓપરેશન કરાવવું પડે. પણ એ વખતે એમાં દિવ્ય બુદ્ધિ સમજવી, દિવ્ય ભાવ રાખવો. સદગુરુએ મંદવાડ ગ્રહણ કરેલો. ગામો ગામના હરિભક્તો બધા દર્શન કરવા આવે. સ્વામી જે આસનમાં બિરાજતા ત્યાં એક હરિભગત આવેલા ગામડેથી, ખાખરિયામાંથી. અડધો કલાક સ્વામી પાસે બેઠા. જ્યારે બહાર આવ્યા ત્યારે બીજા સંતોએ પૂછ્યું કે શું કલાક સુધી બેહીન કર્યું તમે? કે અમે તો ગ્રહસ્થ રહ્યા, સ્વામી અમારા માવતર છે, અમારી દુઃખની વાતો અમે કોની આગળ કહીએ? એટલે સ્વામી આગળ અમારા રોદના રોતા હતા અને સ્વામી રાજી થજો એવું પ્રાર્થના કરતા હતા. ત્યારે પેલા સંત બોલ્યા, તમને શરમ નથી આવતી? જે પોતે આટલું રીબાય છે અને આટલા દુઃખી થાય છે, એ તમારું દુઃખ શું ટાળશે? સ્વામીની બે હાથ ચાલીને સેવા તો કરે છે, સાધુ છે, સ્વામીના શિષ્ય છે. જે પોતે આટલું રીબાય છે અને દુઃખી થાય છે, એ તમારું દુઃખ કેમ ટાળશે? હવે આપને પ્રશ્ન પૂછું કે આ દેહ બુદ્ધિ, મનુષ્ય બુદ્ધિ, એમાં એમના કલ્યાણકારી ગુણો કેવી રીતે આવે? ભલે ગમે એટલી સેવા કરી, પણ જેને ગુરુમાં દિવ્ય ભાવ નથી, સત્પુરુષમાં દિવ્ય ભાવ નથી, અને મોટે ભાગે દીવાની પાછળ અંધારું થયું છે, એનું કારણ આ છે. ગુરુની પાછળ શિષ્યમાં એવા કલ્યાણકારી ગુણો બહુ ઓછામાં આવે છે, અને એનું કારણ આ છે કે જોડે રહીને એમના પ્રાકૃત ચરિત્ર દેખીને કે અવરભાવ દેખીને પરભાવનો વિચાર હાથમાં ન રહે, એટલે ગુરુના કલ્યાણકારી ગુણ ન આવે. શું સમજ્યા મોટા પુરુષને? શું જાણ્યા? મોટા પુરુષનો અર્થ જો સમજાય કે મોટા પુરુષ એટલે શું, સત્પુરુષ એટલે શું,
બાપાએ બહુ સરસ વ્યાખ્યા બતાવી છે. મોટામાં મોટા પુરુષ કોણ બોલ્યા? જે અખંડ મૂર્તિમાં રહે છે ને જેનો દેખાવ મહારાજનો, એ જ મોટા પુરુષ. તો કે સત્પુરુષ એટલે શું? તો સત્યમાં સત્ય પુરુષ કોણ છે પહેલાં? મહારાજ. જે અખંડ મૂર્તિમાં રહે છે અને જેનો દેખાવ મહારાજનો થઈ ગયેલો છે એ સત્પુરુષ. મુક્ત પુરુષ એટલે શું? કે જે મૂર્તિમાં મુકાઈ ગયા એ મુક્ત પુરુષ. હવે મૂર્તિ મુકાઈ ગયા તો પછી રહે કોણ? હવે આ બધી વ્યાખ્યાઓ તો બાપાની વાતોમાં છે, બધે છે, પરંતુ સમય આવે મોટા પુરુષમાં એવી દેવ બુદ્ધિ રહેવી, દિવ્ય બુદ્ધિ રહેવી બહુ અઘરું છે. અને એટલે કીર્તનમાં એક શબ્દ વાપર્યો છે કે મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી અલૌકિક મહિમા ઉરયાણી કર્યું જેણે હેત તે સાથે જન્મમાં રણ નથી માથે. કર્યું જેણે હેત તે સાથે જન્મમાં રણ નથી માથે. જેણે આવા દિવ્ય ભાવથી મહારાજને મોટાને સેવ્યા એને જન્મ મરણ નથી. જન્મ મરણ નથી એટલે એને દેહ ભાવ નથી. એના ઘાટ સંકલ્પનો મહારાજને મોટા પ્રલય કરાવી નાખે. આવી રીતે હિત કર્યું એને ઉપર કે મનુષ્ય ભાવમાં પણ જેણે દિવ્ય ભાવ જોયો